ગત તારીખ 9 જૂન જમ્મુ કાશ્મીર યાત્રાળુની બસ પર થયેલા હુમલાને લઈને ઉપલેટા મુકામે હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી આતંકવાદીઓ સામે સરકારશ્રી કડક પગલાં લે અને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી। આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા મુકામે હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગત 9 જૂન જમ્મુ કાશ્મીર યાત્રાળુની બસ જઈ રહી હતી ત્યારે કેટલાક શિવખાડી વચ્ચે આતંકવાદીઓ દ્વારા યાત્રી ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 યાત્રીઓનું મોત નીપજ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા હુમલાના આતંકી પાકિસ્તાન દેશના જિહાદી હોવાનું સામે આવી રહ્યું છે। તેના અનુસંધાને આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કડી નિંદા કર્યા બાદ આવા પાકિસ્તાની જિહાદી આતંકી ઉપર સરકારશ્રીને કડક પગલાં લેવાને કડકમાં કડક સજા આપવાની માંગ કરી અને ફરીવાર વૈષ્ણોદેવીના દર્શન માટે જતા યાત્રાળુના માથે કોઈપણ જાતનો આવો બનાવ ન બને તેની સુરક્ષા માટે સરકારશ્રીને અપીલ કરી। હાલ આ બનાવને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગત 9 જૂનના રોજ જમ્મુ કાશ્મીરની અંદર કટરાથી લઈને શિવખેડી સુધી જે યાત્રાઓની બસ જઈ રહી હતી તેમાં આતંકવાદીઓ દ્વારા કાતિલાનો હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલાની અંદર 10 શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા। આ આતંકવાદીઓએ નાના નાના બાળકોને પણ મૂક્યા નથી। અમારી ભારત સરકારને નમ્ર અરજ છે કે આતંકવાદીઓને નસ્ત નાબૂદ કરવામાં આવે, સુરક્ષા બળોને હજી વધારે ને વધારે પાવર આપવામાં આવે અને સુરક્ષા બળોને એટલો પાવર આપવામાં આવે કે આવનારા દિવસોની અંદર કોઈ પણ આતંકવાદીઓ હુમલો કરવાની વિચારી પણ ન શકે। ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આ કાયરાના હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે।